નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક પટેલ. આજે આપની સમક્ષ એક બહુ જ સરસ ટોપિક લઈને આવ્યો છું. આપણો ટોપિક છે જીવનમાં ગોલનું મહત્વ. તો મિત્રો, આપણે આપણા જીવનમાં સફળતા મેળવવા બધા જ સફળ થવા માંગીએ છીએ, પણ શું બધા સફળ થાય છે? નથી થતા. તો એના કારણ ઉપર આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો 3 પ્રકારના લોકો આ દુનિયામાં હોય છે. એક એવા કે જે પોતાના જીવનમાં ક્યારેય કોઈ લક્ષ્ય બનાવતા જ નથી અને સફળ થતા નથી. સેકન્ડ, એવા લોકો હોય છે કે જે પોતાના જીવનમાં લક્ષ્ય તો બનાવે છે તો પણ સફળ નથી થતા. અને ત્રીજા પ્રકારના એવા લોકો જે લક્ષ્ય બનાવે છે અને સફળ પણ થાય છે. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો સફળતા માટે આપણો જે ગોલ જે આપણે બનાવીએ છીએ લક્ષ્ય, તો એ લક્ષ્ય આપણું સ્પષ્ટ હોવું જોઈએ. એટલે કે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે માની લો કે તમારે ક્યાંય ફરવા જવું છે. હમણાં જ વેકેશનનો માહોલ ગયો, તમારે ફરવા જવું છે તો તમારી દિશા, તમારું ડેસ્ટિનેશન ફિક્સ છે કે તમારે ક્યાં ફરવા જવું છે. અને તમે ટ્રેનની ટિકિટ લેવા જ્યારે જાઓ છો તો તમે ટિકિટ બારીમાં તમારું પ્લેસ પૂછો છો, નામ, કે ભાઈ મને આ જગ્યાની ટિકિટ આપો. પણ જો તમે જગ્યાનું નામ જ નહીં દો તો શું તમને ટિકિટ મળશે? નહીં મળે. તો મિત્રો, જીવનમાં પણ એવું છે કે તમારા જીવનમાં જે કંઈ મેળવવું છે એ શું મેળવવું છે, ક્યારે મેળવવું છે, જો એની તમને ખબર નહીં હોય તો તમારી જીવનની દિશા, એટલે કે તમારી નાવ કયા કિનારે તમને લઈ જશે તમને ખબર નહીં હોય. તો મિત્રો, પહેલામાં પહેલું તો આપણો ગોલ સ્પષ્ટ હોવો જોઈએ. બરાબર છે કે આપણે ક્યાં જવું છે. બીજી વાત કરીએ તો એક જ સમય એક જ ગોલ આપણા ધ્યાનમાં હોવો જોઈએ. મલ્ટિપલ ગોલ રાખશો તો તમારી ઉર્જા વેચાઈ જશે. ઉદાહરણ તરીકે એક વોરન બફેટ અને બિલ ગેટ્સ એક વખત બેઠા હતા, ત્યારે એક વ્યક્તિ એમને આવીને પૂછ્યું કે જીવનમાં જો સફળ થવું હોય તો એક શબ્દ ઉપર મને સફળતાનો ચાવી આપો, તમે તમારા જીવનમાં જે સક્સેસ મેળવી છે. તો બંનેનો એક જ કોમન આન્સર હતો અને એ છે ફોકસ. જો તમે કોઈ એક ગોલ ઉપર ફોકસ કરશો તો 100% તમે એમાં સક્સેસ મેળવી શકશો. તો મિત્રો, આપણે પણ આપણા જીવનમાં જો સફળ થવું હોય તો આપણે ફોકસ કરવું પડશે આપણે એક ગોલ ઉપર, આપણા ટાર્ગેટ ઉપર. તો ફોકસ બહુ જ જરૂરી છે. એના પછી વાત કરીએ તો તમારે રોજ તમારે જે લક્ષ્ય મેળવવું છે એ લક્ષ્ય તમારા દિવસમાં વહેંચવું પડશે. એટલે કે તમારો રોજ, માની લો કે આવતીકાલનો સવારનો જે પણ દિવસ ઉગશે તો દિવસનો, સમગ્ર દિવસનો ટાર્ગેટ કે ભાઈ મારે આખા દિવસમાં શું કરવું છે એ લક્ષ્ય તમારું હોવું જોઈએ. કે મારે સાંજ સુધીમાં આટલું કામ કરવું છે, આટલા લોકોને મળવું છે, આ એક્ટિવિટી કરવી છે. તો રોજનો લક્ષ્ય હોવું જોઈએ. તો તમારે લાસ્ટમાં તમારું જે અંતિમ લક્ષ્ય છે એ તમે મેળવી શકશો. એટલે મીન્સ કે રોજ લક્ષ્ય બનાવવું મિત્રો જરૂરી છે. એના પછી વાત કરીએ તો તમારો જે ગોલ છે લખેલો હોવો જોઈએ રિટર્નમાં. તો મિત્રો, ગોલ લખેલો હોય છે એના ઉપર એક તમને બીજી એક વાત કહું એની અંદર, કે હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ તમે સાંભળ્યું છે. તો હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર શું હતું કે ત્યાં આગળ જેટલા પણ વિદ્યાર્થીઓ સ્ટડી કરીને ગયા હતા એ વિદ્યાર્થીઓ 100% વિદ્યાર્થીઓની જ્યારે 10 વર્ષ પછી એમને બોલાવવામાં આવ્યા અને એમની સફળતા વિશે જાણવામાં આવ્યું તો એક એવું તમને માહિતી મળી કે જેની અંદર 84% વિદ્યાર્થી એવા હતા કે જે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ક્યારેય ગોલ બનાવ્યો નતો. 13% વિદ્યાર્થી એવા હતા કે જેમને પોતાનો ગોલ પોતાના માઇન્ડમાં રાખ્યો હતો. અને 3% વિદ્યાર્થી એવા હતા કે જેમને પોતાનો ગોલ ડાયરી કે નોટમાં લખીને રાખ્યો હતો. તો જ્યારે એમની ઇન્કમ વિશે પૂછવામાં આવ્યું તો જાણવા એવું મળ્યું કે જે 13% વિદ્યાર્થીઓ હતા એ જે 84% વિદ્યાર્થી કરતા ડબલ ઇન્કમ કરતા હતા, કારણ કે એમને ગોલ એમના માઇન્ડમાં રાખ્યો હતો. જે 3% જે વિદ્યાર્થીઓ હતા એ બાકીના 97% વિદ્યાર્થીઓ કરતા 10 ગણી ઇન્કમ કરતા હતા. એટલે આ માહિતી ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે જો તમે તમારો ગોલ લખીને રાખશો તો તમે સફળતા ઝડપથી મેળવશો. બરાબર છે. તમારે તમારી નોટ કે ડાયરીમાં તમારો ગોલ લખીને રાખવાનો છે. ગોલ લખવાથી શું ફાયદો થશે? તો તમારા માઇન્ડની રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ એક્ટિવ થઈ જશે, જેના કારણે તમારું માઇન્ડ એ જે તમે ગોલ કે લક્ષ્ય બનાવ્યો છે એ કેવી રીતે સક્સેસ થશે એના આઈડિયા ઉપર કામ કરશે અને એના સોર્સમાં શોધવાનું ચાલુ કરી દેશે. તો મિત્રો, આપણે હંમેશા આપણો ગોલ લખીને રાખવો જરૂરી છે, જે આપણી પર્સનલ ડાયરીમાં આપણે લખી શકીએ છીએ. બીજું કે દરરોજ ગોલ યાદ કરવાનો છે, એવરી ડે. એવું નહીં કે તમને 10 દિવસે કે મહિને યાદ આવ્યું કે મેં ગોલ બનાવ્યો છે. એવરી ડે તમારા માઇન્ડમાં 3 થી 4 વખત તમારો ગોલ યાદ આવવો જોઈએ. ઇવન મોર્નિંગમાં જ્યારે તમારી સૂરજ ઉગે ને તમારી આંખ ખુલે એટલે તમારા માઇન્ડમાં ગોલ ક્લિયર યાદ આવવો જોઈએ કે મેં મારા જીવનમાં મારે શું મેળવવું છે, મારે શું કરવું છે. તો મિત્રો, દરરોજ પોતાનો ગોલ દિવસમાં ઓછામાં ઓછા 3 થી 4 વખત યાદ કરો કે જેથી તમે એની પર ફૂલ ફોકસ કરી શકો અને તમારે જે મેળવવું છે તમે મેળવી શકો. મિત્રો, આજનો જે મારો વિડીયો મેં તમારા માટે જે બનાવ્યો છે, તો મારે તમને ખાસ તમને કહેવું છે કે જો તમને મારો વિડીયો ગમે તો તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ આપજો, જેથી હું હજુ વધુ સારા વિડીયો તમારા માટે બનાવી શકું. થેન્ક યુ વેરી મચ. જય ભારત.